નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંભાવના ચેપ્ટરની અંદર આજે બે હેતુલક્ષી આપણે સમજીએ. જો રમત જીતવાની સંભાવના 5/11 હોય, જીતવાની સંભાવના 5/11 હોય તો તેની હારવાની સંભાવના શોધવાની છે મિત્રો. તો મિત્રો સિમ્પલ છે મિત્રો, જો જીતવાની સંભાવના 5/11 હોય તો હારવાની કેટલી થાય? સિમ્પલ મિત્રો, 1 માંથી 5/11 બાદ કરી નાખો તો આ બાદ બાકી પણ છે શીખવાડી છે મેં આગળના વિડીયોમાં. 11 માંથી 5 જશે તો 6/11 તો આ આપણો જવાબ. હારવાની આપી હોય જીતવાની પૂછે, જીતવાની આપી હોય હારવાની પૂછે, સેમ આ જ છે, 1 માંથી બાદ કરી નાખવાનું. એ જ રીતે મિત્રો -5 એ પ્રાકૃતિક સંખ્યાના સમૂહનો સભ્ય હોય તે ઘટનાની સંભાવના કેટલી થાય? તો મિત્રો તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે. 1 2 3 4 આવી રીતે અનંત સુધી આવે. આમાં માઇનસ સંખ્યાઓ આવતી નથી, તો પ્રાકૃતિક સંખ્યામાં -5 કદી આવી શકે નહીં. તો આની સંભાવના શું થશે? 0. તો આવી રીતે મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.